જૂનાગઢના વિસાવદર તાલુકાના ખાંભાગીર ગામે ખેડૂતોની જાણ બહાર બોગસ મંડળીઓ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ખેડૂતોની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન દ્વારા બોગસ મંડળીઓમાં નામ નોંધવામાં આવ્યું છે. ખેડૂતોના આક્ષેપ મુજબ વર્ષ 2023થી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન કપૂરિયા અને જીતુભાઈ ડોબરિયા સહિતના સ્થાનિક નેતાઓએ આ કૌભાંડ આચર્યું છે. મારા ગામની અંદર એક આ મંડળીનું કૌભાંડ છે તે હમણાં બહાર આવ્યું છે. એમાં મારી પાસે અવારનવાર ખેડૂતો ઘરે આવતા હતા અને કહેતા હતા કે અમને પૈસા વગેરેના અમારા મંડળીમાં નામ આવી ગયા છે, તો આની યોગ્ય તપાસ કરાવે કે હું કરાવું. ભાઈ તમે પેલા જે લોકોએ મંડળી બનાવી એની પાસે જાઓ અને એની પાસેથી માર્ગદર્શન લ્યો અને હું કહેવા માંગે છે. તો બધા ખેડૂતોનું એવું કેવું છે કે અમને પૈસા વગરની મંડળી બનાવી છે, તો મારે મીડિયાના માધ્યમથી કેવું છે કે આની યોગ્યમાં યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક આનો નિર્ણય આવે. આ મંડળી રચવામાં કોઈ ખેડૂતોને આજે જાણ કરવામાં આવેલ નથી અને અંધારામાં રાખીને આ કાર્ય કર્યું છે આ લોકોએ. અને આ બાબતમાં અમને સપોર્ટ કરે સરકાર અને અમને ન્યાય અપાવે. ટોટલ 7 મંડળીના નામ ડિક્લેર થયા છે, પણ એમાંથી 5ની અમને જાણ થઈ છે. રસનાર ભાજપના રાજકારણીઓએ ખોટી મંડળી રસી 100 જેટલા ખેડૂતોની ખોટી સાઈન લીધી છે. કોઈ ખેડૂતે પુરાવો આપ્યો નથી અને 2 વર્ષથી એમાં ખરીદી ચાલુ છે. અને આ મંડળી બંધ 5 મંડળી છે અમે બંધ કરાવવા માંગીએ છીએ. આનો નિર્ણય સરકાર નહીં લે. ભ્રષ્ટ રાજકારણીના હાથ નીચે ભ્રષ્ટ અધિકારીઓ, નહીતર અમે ઉપવાસ આંદોલન ઉપર હોય ખેડૂત બેહવાના છીએ. આ મંડળીનું કૌભાંડ થયું છે 2023માં મંડળી બની છે. મારા પપ્પા 2017માં ઓફ થઈ ગયા છે અને એનું નામ છે મંડળીમાં. હું ખુદ 2023 પછી અહીંયા રહેવા આવેલો છું. મારું ગામ ખાંભાગીર, મારી જમીન છે એ હરિપરમાં છે, છતાં મંડળીમાં મારું નામ છે. મને ખબર નથી, મેં ક્યાંય સાઇન કરી નથી.